લુખાગીરી કરનાર ખાનગી ફાઇનાન્સ કંપનીના એજન્ટોની ધરપકડ. આરોપી દિલીપ રાવલ અને કેમર રબારીની કરવામાં આવી ધરપકડ. નાગજી રબારી, અંકિત તિવારી અને અન્ય અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ. મંડલમ ફાઇનાન્સ વતી આરજે બ્રધર્સ કંપનીના રિકવરી એજન્ટ તરીકે કરતા હતા કામ. સ્વિફ્ટ ડિઝાયર ગાડી સીઝ કરવા જતાં બોલાચાલી થતાં ઝઘડો કરી મારામારી કરી હતી. જાહેરમાં ગાળાગાળી કરી પથ્થર અને લાકડાના દંડા વડે ફરિયાદી સાથે અન્ય લોકો પર કર્યો હુમલો. એક વ્યક્તિને થઈ છે ગંભીર ઈજા. હાલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ. સ્વિફ્ટ અને અન્ય ગાડીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આનંદનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 28 મે 2025ના રોજ કરવામાં આવી હતી ફરિયાદ. 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કરવામાં આવી છે કાર્યવાહી. 3 દિવસ પછી પણ પોલીસ માત્ર 2 જ આરોપીઓને પકડવામાં સફળ રહી અને હુમલો કરનાર 3 શખ્સ હજી પોલીસ પકડથી દૂર. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. ગઈ તારીખ 28 મેના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી નવીનકુમાર બહાદુરભાઈ નાયકે એક ગુનો દાખલ કરાવેલ છે. એમાં હકીકત એવી છે કે આ ફરિયાદી છે ઓટો કન્સલ્ટનો ધંધો કરે છે અને એમને એમના એક મિત્ર પાસેથી સ્વિફ્ટ ડિઝાયર ગાડી લીધેલી અને આ ગાડી ઉપર ચોલામંડલમમાંથી લોન ચાલુ હતી અને આ ગાડી એમને એમના ઘર જોડે પાર્ક કરેલી. એ વખતે આ જે ચોલામંડલમ ફાઇનાન્સના 2 સીઝર દિલીપ રાવલ અને ગેમરભાઈ રબારી આ ગાડી લેવા માટે આવેલા અને ફરિયાદી અને એના કાકા અને એના ભાઈને બધા ભેગા થયેલા અને એમને આ ગાડી આપવાની ના પાડેલી. ત્યારે એમના વચ્ચે મારામારી થયેલી અને આરોપી દિલીપ રાવલ અને ગેમરભાઈ રબારીએ ફરિયાદી અને એના ભાઈને છરીથી અને લાકડાના દંડાથી પથ્થરથી મારી ઈજા કરેલી અને એમાં નવીનભાઈએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં BNSની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ આપેલી છે. આ ગુનો દાખલ થયા પછી એમાં દિલીપ રાવલ અને ગેમરભાઈ રબારી 2 આરોપીને અટક કરેલી છે. આ આરોપીનો સાહેબ શું રોલ હતો? દિલીપ રાવલ છે એ આરજે બ્રધર્સ રિકવરી કરનારના એક કર્મચારી છે અને ગેમરભાઈ રબારી એની સાથે કામ કરે છે. આ ગુનામાં સર કુલ કેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો હતો? કેટલા ફરાર છે? આમાં 2 નામજોગ આરોપી દિલીપ રાવલ અને ગેમરભાઈ રબારી હતા અને બીજા 3 અજાણ્યા માણસો હતા. એમાં 2 આરોપીની ઓળખ થયેલી છે અને 1 આરોપીની ઓળખ બાકી છે. આ 3 આરોપી જે અજાણ્યા હતા એ હજુ અટક કરવાના બાકી છે. હાલ સુધીની તપાસ દરમિયાન એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયાનું જણાવ્યું.